બનાસકાંઠા જિલ્લાને જે વિભાજન કરવામાં આવ્યું એમાંથી થરાદ જિલ્લો કર્યો. થરાદ જિલ્લાની અંદર કોકરેજ તાલુકાનો સમાવેશ કર્યો છે અને અત્યારે હાલમાં કોકરેજ તાલુકાનો છેલ્લા 5 દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે. શું કહેશો? અમારો વિરોધ હાલે યથાવત જ રહેશે જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા કોકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરો એવી અમારી પ્રજાની માંગ છે અને સત્વરે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકવાનું પણ કરવામાં આવશે. એટલે જેથી કરી સરકારે 2-4 દિવસમાં આ નિર્ણય ઝડપી લઈ અને આ કોકરેજનો બનાસકાંઠામાં સમાવેશ કરે. દિવસથી આંદોલન ચાલુ છે અને સમગ્ર કાંકરેજ તાલુકો નારાજ છે અને પૂર જોશમાં આક્રોશ પણ છે અને બધા આંદોલન કરી રહ્યા છે. પણ જો પરિણામ ઝડપી નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને રસ્તા પણ રોકવામાં આવશે. અને જો એમ છતાં પણ જો નિરાકરણ નહીં આવે તો પછી સરકારી કર્મચારીઓ ઓફિસો બધું બંધ રાખવામાં આવશે અને સંપૂર્ણ તાલુકા બંધ કરી અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અને જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને થરાદમાં ફેંકી દેવામાં આવ્યો છે એ બાબતે છેલ્લા 5 દિવસથી સમગ્ર કાંકરેજ તાલુકા આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા છીએ. સરકાર આ બાબતે સત્વરે કંઈ નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે, નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે. અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું, ગામે ગામ પહોંચશું, ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું. તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને સંમેલન વતી સરકારને રજૂઆત કરશું. એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું. નેશનલ હાઈવે 27 અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ રહ્યો છે. ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામો પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દઈશું, બાળકોને શાળાએ ભણવા મૂકવાનું બંધ કરાવી દઈશું. આવા ઉગ્ર આંદોલનો આગામી સમયમાં અમે વિચારી રહ્યા છીએ અને અમને મજબૂર ના કરો આ સુધી પહોંચવા માટે તો સરકારે સત્વરે આ બાબતે નિર્ણય લઈ અમને પરત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે. જિલ્લાનું વિભાજન કર્યું એ અમને ગમ્યું, પણ અમારા કાંકરેજ તાલુકાને જે થરાદમાં સામેલ કર્યો છે એ અમારા બનાસકાંઠાવાસીઓને કોઈ કાળે પોષણ થાય એવું નથી. એટલે સરકારને વિનંતી છે કે અમને જે છે બનાસકાંઠામાં જ રાખે. થરાદમાં અમારું શું બધી રીતે ખેડૂતને અને વેપારીઓને તકલીફ પડે છે જવા આવવામાં, રસ્તો બિસ્માર છે. એટલે સરકારને નિવેદન છે કે અમને બનાસકાંઠામાં જ રાખે, નહીંતર આનું પરિણામ અલગ થશે આપવું એમ.